રાજકોટમાં જન્મ મરણના દાખલા કઢાવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે। સર્વર ડાઉન થતા અરજદારો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન કચેરીએ લાંબી કતારો લાગી છે। છેલ્લા એક અઠવાડિયાથી અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। લાઇનમાં ઉભા રહેવા છતાંય તેમનો વારો નથી આવતો તેવો આક્ષેપ પણ તેઓ કરી રહ્યા છે। રાજકોટ જે કોર્પોરેશન નું સેન્ટ્રલ ઝોન છે ત્યાં સિવિક સેન્ટરની બહારના દ્રશ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જન્મ મરણના દાખલા માટે અરજદારો છે તે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ પોર્ટલ બંધ હોય, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી આ પોર્ટલ બંધ હતું અને તેના જ કારણે અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી પોર્ટલ છે તે બંધ હતું અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે અરજદારોની ભીડ છે તે જોવા મળી રહી છે। આપણી સાથે દાદા છે। દાદા, તમે ક્યારના આવ્યા હો? હું આવ્યો 8:30 વાગ્યાનો। વારો આવી જશે? શું ખબર, હવે 2 ફેર 3 ધક્કા થયા છે। અગાઉ આવ્યા ત્યારે શું કીધું? એ છોકરાની બાપાને બોલે આવ્યો નવાસાને, એને લઈને અંદર મોકલો થઈ ગયો। હવે તમે કાગળિયા લઈને ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની લાઈન છે તે આ સેન્ટ્રલ ઝોન કચેરી છે ત્યાં જોવા મળી રહી છે, કારણ કે સિવિક સેન્ટરમાં મોટા પ્રમાણમાં લોકો છે તે પોતાના અલગ અલગ કામ કરાવવા માટે આવતા હોય છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। આપણી સાથે ભાઈ છે। શું નામ છે ભાઈ તમારું? સંજયભાઈ બારોટ। સંજયભાઈ, શું હેરાન શું થાવ? જન્મ તારીખ છોકરીનો દાખલો કઢાવવા આવ્યો છું। બુધવારે આવ્યો તો ફૂલ ટ્રાફિક હતો, કાલ પણ આવ્યો હતો, આજે પણ સવારના 10 વાગ્યાથી લાઈનમાં ઉભો છું। અંદરથી ને અંદર જ પહોંચવા નથી દેતા, અંદર જાય તો લંચ પડી જાય। સર્વરમાં 2-3 દીથી વાંધો છે ફૂલ, અને હવે ગોકળ ગઈના ગતિથી કામ ચાલે છે। ચોક્કસથી જે અરજદારો છે ઓનલાઈનમાં સુધારો કરવાનો આવે છે, અમે એપ્લિકેશન ખુલતી જ નથી એટલે સુધારો થતો નથી। તમે કેટલા દિવસથી હેરાન થાવ? હું 5 દિવસથી હેરાન થાઉં છું। એટલે ઓનલાઈનમાં તો કઈ જવાબ ન આવે ને, ત્યારે રૂબરૂ આજે આવવું પડ્યું મારે। માજી, તમે કેટલા દિવસથી હેરાન? અમે 15 દિવસથી હેરાન થાય છે। મારા ઘરવાળો ઓફ થઈ ગયા ને તો મારે મરણનો દાખલો કરાવવો છે, તો આ લોકો એમ કે તમે વાં જાઓ, પછી કે ગામડે લઈ ગયા તો કે ગામડાને લખાણ લઈ આવતો। અત્યારે હું ગામડાને લખાણ લઈને આ દાખલો કઢાવવા આવીશું મરણનો। ધક્કા જ ખવડાવે છે એવું છે? બીજો ધક્કો છે સાહેબ એમ તો, એટલે આપણે મરણ શું કે અમે નોંધ નહોતી કરાવી, અમે અહીંથી સીધા ગામડે લઈ ગયા હતા અમારા ગામ। તો અહીંયા લોકો એમ કે તમે ગામડે વિધિ કરી છે તો ન્યાનું લખાણ લઈ આવો, તો ન્યાનું અમે લખાણ લઈ આવ્યા છીએ કાલે હું પછી આવીને તો પછી અમારા બીજા ભાઈ એક જાણીતા હતા ને તો એને પછી અત્યારે ફોન કરીને મને જોશી સાહેબ પાસે મોકલ્યા છે। જે પ્રમાણે અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિસ્થિતિને લઈને જ આ મોટી લાંબી કતાર છે તે જોવા મળી રહી છે। અરજદાર છે ભાઈ, શું કરાવવા આવ્યો તમે? છોકરાનું ઓલું જન્મ તારીખનો દાખલો કાઢ્યો, પણ ટ્રાફિક બહુ ફૂલ છે અત્યારે। કમસે કમ મારે કેટલા 15 દિવસ થઈ ગયા, 15 દિવસ જવાબ કઈ આપતો નહીં, વારો નંબર જ નથી આવતો, પેલા તો નંબર જ નથી આવતો। ટાઈમિંગ નું કઈ નક્કી જ નથી। અત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા, જે આવતા જ નથી। 8 વાગ્યા આવ્યા, લાઈન જ નથી મળતી। હા, કેમ કે જયારે આવી ત્યારે પાછું જવું પડે। એ કે લાઈનમાં ઉભા રહ્યો। જે પ્રમાણે અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક લાઈનમાં રહેવા માટે મજબૂર બનતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ સિવિક સેન્ટર બહાર જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જન્મ મરણનો જે આ વિભાગ છે ત્યાં આ પ્રકારે અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક જન્મ મરણના દાખલા કઢાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે વહેલી સવારથી એટલે કે 8 વાગ્યાના લાઈનમાં ઉભા હોવા છતાં પણ તેમનો વારો આવતો નથી। અરજદારોને 2 થી 3 ધક્કા ખાવા પડે છે અને ત્યારબાદ જ તેમનું કામ છે તે આ સરકારી કચેરીઓમાં થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।